જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો આજે આપણે ખેતરમાં લીમડો પાડવા માટે જવાનું છે। તો આપણે હવે લીમડા પર ચડી ગયા છીએ। જો લીમડા પર ખેતરમાં આવીને તો લીમડો કાપવાની શરૂઆત કરી દીધી અને આ બાજુમાં આપણે લીમડા પર આજ ફરીથી શૂટિંગ કરી છે, કારણ કે આ લીમડા પર પડાય એવું નથી। સેફ્ટીવાળો લીમડો હતો, આપણો ભાવ એવું હતું એટલે આ બ્લોગ બનાવીએ છીએ। આપણે આપણી સેફ્ટી માટે આવું રિસ્ક નહીં લેતા, એટલે પણ આ તો ચાલ ફાવે એવું હતું એટલે પાડીએ છીએ। જો આ બાજુ લીમડો પાડવાનું ચાલુ છે કામ, અને આ બાજુ નીચે મારા મમ્મીને ઓરને દે છે, મારા પપ્પાને બે કપાસવા આવેલા છે આમાં। તો એવું કામ ચાલુ છે, અને આ બાજુ જો વાતાવરણ કેવું મસ્ત છે, સાંજનું વાતાવરણ છે, અને ઓર નદી રહ્યો એટલે આપણે લીમડો પાડવાનો છે। તો આપણે લીમડો પાડવાનું ચાલુ કરીએ, કન્ટિન્યુ રાખીએ। તો જુઓ આ બધો લીમડો પાડવાનો છે, જુઓ બતાવી દો, પછી લીમડો પાડીને બતાવીશું પાડી દીધો એ। તો આપણે લીમડો પાડી દીધો છે, જુઓ આ બધા ડાળા કાપી નાખ્યા, તે નીચે પાડી દીધો, અને આપણે જેટલું કોમ આવ્યું ખેતરમાં તે બતાવી દઈએ। પાછળ મારા મમ્મીઓને જેટલું ને દઉં, તો મારા મમ્મી શેઢા પોકી જાય છે, મારા પપ્પા વચમાં પોકી જાય છે। હવે મારા મમ્મી મારા પપ્પાને ઓર નેદાવશે, પછી ઓર નેદીને ઘેર જશું। આપણે નીચે આવી ગયા છીએ ને આ લીમડો આટલો પાડે જોઈ લો। આ લીમડો ભેગો કરીને આપણે એકામાં નાખવાનો છે, એકો ભરી નાખીશું, અને પછી પેલું નેદમણ ભેગું કરવાનું છે। પણ એટલામાં બળદિયાનો લીમડો નાખવા ચાલી ગયા ભેગો કરીને, કારણ કે આપણો ઘેર લીમડો લઈ જવાનો એટલે પહેલાં બળદને તો ખવડાવવો પડે લીમડો। તો આ જુઓ આપણો બળદને લીમડો નાખી દઈએ આપણે, એટલે બળદ પણ ખાતો થાય લીમડો ખાઈ રહ્યા બળદ, એટલામાં તો અમારું કામ પણ પતી જશે। તો આપણો જો આ કામ ભરી નાખવાનો છે, લીમડો બધું ભેગું કરીને મારા મમ્મીને કામ પતાવી દો એટલા અમે। તો આપણે લીમડો ભેગો કરી દીધો છે, જુઓ, અને કામ ભરી દીધું છે। જેવો મોડ્યો છે કોમેન્ટ કરજો, અને આવું કામ તમે કરો છો કે નહીં તે પણ કોમેન્ટ કરજો। આ બાજુ સાંજનું વાતાવરણ, આ છે અમારા ઠંડા પાણીનો બાટલો, આ છે આપણું દાંતરડું લેબડું પડાવવાનું। તો આપણને એક કામ આવ્યું છે, આ કલ્લા બધા ભેગા કરવાના છે હાદરામાં। તો આપણે તે ભેગા કરવા પછી આપણા કપાસ ચોખ્ખા કરવાના છે નીદીને। આ છે સૂરજ। તો આ બાજુ જો હું તમને બતાવું, જુઓ તો આટલા હાદરું મેકીને આપણે ભેગું કરવાનું છે કલ્લા। તો હાદરું મેકી દઈએ, જુઓ ઓમાં બધા કલ્લા ભેગા કરવાના છે, અને આ નેદેલા કપા જુઓ કેવા મસ્ત લાગે છે ને, ગ્રો જલ્દી થાય નીંદે એટલે। તો આપણે આ કલ્લા ભેગા કરી દઈએ, તો બતાવી દઈએ તમને છે ભેગા કરવાના છે। તો જો આવી રીતે ઉપાડીને લાવવાનો અને હાદરામાં નાખવાના, ભેગા કરવાના, પછી પોટલી બધવાની। તો આપણે ફાઇનલી બધા કલ્લા ભેગા થઈ ગયા છે ને બાંધી દીધું છે। મારા મમ્મીને બાંધીને ઉપાડી દઈએ, મારા મમ્મી ઉપાડીને એક કામ નાસી દેશે પછીથી, તો આપણે ઉપાડી દઈએ હાલ જ। આપણા પાસે કેમેરામેન નહીં એટલે આપણે એકલા બધું કરવાનું, એટલે બધું બતાવી શકતો નથી। તો આપણે મારા મમ્મીને ઉપાડી દીધું, અને હું પણ ચાલ્યો। હવે એકો લઈને અમે ઘરે જઈશું, એકામાં નાખી દઈશું, અને મારા પપ્પા છે પાણી પીતા હતા, તો એકામાં નાખી દીધો, અને અમે એકા લઈને હેડ્યા છીએ ઘરે। પણ મારે એ કામ ઘરે નથી જવાનું, તો આપણે બાઇક લઈને આવ્યા છીએ, આપણું બાઇકમાં જવું પડશે આપણે। તો આ છે એકો, પણ એકામાં બેસવાની મજા જ કોઈ અલગ છે। ખુશ થઈ જાય હું તો ઘણા દાડે એકામાં બેસ્યો, કારણ કે આ ખેતર આગું છે અને બહુ આવવાનું થતું નહીં, એટલે એકો લઈને આવતા નથી, બાઇક લઈને આવીએ છીએ મારા પપ્પા બે પાણી હોય તો। આ છે અમારું બળદ જુઓ, આપણું બાઇક બતાવી દઈએ તમને, આ છે આપણું બાઇક। આ બાઇક લઈને આપણા ઘરે જવાનું છે મારા મમ્મી બેન, અને ઘેર જઈને મારા મમ્મી ગાયો દોવાની છે એટલે બાઇક લઈને જવાનું છે, જલ્દી પહોંચીએ। તો જય માતાજી મિત્રો, વિડીયો ગમે તો